હલો, મગનભાઈ ગજરાના નમસ્કાર. આજે ટેકાની મગફળી બાબતની વાત છે. એનું પેમેન્ટ આજે હજી નથી મળ્યું. ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ 11 નવેમ્બરના રોજ જાહેરાત કરેલી હતી કે ટેકાની મગફળીનું બિલ ફક્ત ને ફક્ત 7 દિવસમાં મળશે. પણ મારી પોતાની મગફળી જે 8/12/2025ના રોજ ગઈ છે, એને પોણા 2 મહિના થવા આવ્યા, આજની તારીખે બિલ મળ્યું નથી. તો આ જીતુભાઈ વાઘાણીની ફોકટ વાતોની ઉપર વિશ્વાસ કરાય કે કેમ? શા માટે એટલું બધું પોણા 2 મહિના બિલ લેટ થયું છે એ સમજ નથી પડતી. તો ક્યાં વાંધો છે? મેં અમારા યાર્ડના જે છે કેન્દ્રના રૈયાણી સાહેબની સાથે વાત કરી તો મને એવું કહેવામાં આવ્યું કે હજી 8 દિવસ પછી પેમેન્ટ મળશે. એટલે આ ખેડૂતોની શું હાલત થાય છે? આ જીતુભાઈ વાઘાણી સાહેબને ખબર પડે છે? એ જીતુભાઈ વાઘાણી સાહેબ ઊંઘે છે કે ધ્યાન નથી આપતા? શું તકલીફ છે વાઘાણી સાહેબને? તમારો પગાર જોતો તો તમે કેમ ફટ દિવસે મહિના દિવસમાં 1 દિવસ નથી જવા દેતા? તો ખેડૂતને શું જરૂર નહીં હોય? તો પછી મારું બિલ મને 2 દિવસમાં મળવું જોઈએ. અને હું હમણાં જ ગુજ કોમાસોલના જે સાહેબ છે એને નંબર મેળવીને એની સાથે હું વાત કરું છું. મેં એવું જાણવા મળ્યું છે કે મોરબીની અંદર જે વેરહાઉસ છે એ વેરહાઉસમાં માલ પોગી ગયા પછી ત્યાંના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ભોટ છે. ઉના કેન્દ્રમાંથી 4 કે 5 ગાડી ગઈ હોય તો એ લોકો બિલ 6-7 ગાડીનું મોકલે છે. એટલે એ પાછું બધું પર જ જાય અને પાછું અઠવાડિયે બિલ આવે. એટલે ખેડૂતને ક્યાં રામાયણ છે? ખેડૂતને શું મુશ્કેલી છે એ ખબર નહીં પડતી હોય? આવા ભોટ માણસો રાખીને બેઠા છે. તો હું દરેક ગુજરાતના દરેક ખેડૂત મિત્રો, જે તમારું પેમેન્ટ નથી મળ્યું એ દરેકને વિનંતી કરું છું કે તમે બધા રજૂઆત કરો અને 2 દિવસમાં પેમેન્ટ મળે એવું નિર્ણય સરકાર લે. આજે ઉના કેન્દ્રની લગભગ 17,000 થી 18,000 ગુણીનું પેમેન્ટ બાકી છે. આ કોના હિસાબે? આવા માણસોના હિસાબે? તો મારો જો વિડીયો સારો લાગે તો એને શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. આપને હું વિનંતી કરું છું અને આ વિડીયો કૃષિમંત્રી સુધી પહોંચે અને ગુજ કોમાસોલના મેનેજર સાહેબ સુધી પહોંચે તેવી હું દરેકને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મગનભાઈ ગજેરા.